નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર વિડીયો લેક્ચરના માધ્યમથી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટમાં બધા સંકરણ વિશે વાત કરી. સંકરણ કેવી રીતે શોધવું તેનું આપણે સૂત્ર ભણ્યા હતા, H = V + M + -CA/2. એના ઉપરથી આપણે સંકરણ શોધતા શીખ્યા. એના પછી બેટા આપણે અણુના પ્રકાર નક્કી કરતા શીખ્યા કે કોઈ પણ અણુ એ કયા પ્રકારનો છે એવું આપણે નક્કી કરતા શીખ્યા. આપણે એની ઉપરથી Ab2E2, Ab2E3, Ab4, Ab4L આ રીતે અણુના શું નક્કી કર્યા છે? પ્રકારો નક્કી કર્યા છે. આજે આપણે અણુના પ્રકાર ઉપરથી એના આકાર યાદ રાખવાના છે. મતલબ કે તમને કોઈ પણ અણુના પ્રકાર ઉપરથી એનો આકાર ખ્યાલ આવવો જોઈએ. સમજ્યા? પહેલા આકારો કેટલા પ્રકારના હોય છે એ સમજી લો, કયો આકાર કેવો દેખાય છે એ સમજી લો, અને પછી કયા પ્રકારના અણુમાં કેવો આકાર જોવા મળશે એ આપણે જોઈ લઈએ છીએ. તો ધ્યાન રાખો છો. હવે આકારની અંદર ખાસ કરીને હું તમને કહું તો આકારમાં એક હોય રેખીય આકાર. કયો આકાર હોય? રેખીય. બરાબર. બીજો એ સમતલીય સમત્રિકોણ. સમતલીય સમત્રિકોણ. ત્રીજો આકાર છે સમચતુષ્ફલકીય. ત્રીજો આકાર છે સમચતુષ્ફલકીય. શું છે? સમચતુષ્ફલકીય. પહેલો એ રેખીય, બીજો એ સમતલીય સમત્રિકોણ, ત્રીજો એ સમચતુષ્ફલકીય. ચોથો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ. પાંચમો આકાર છે અષ્ટફલકીય. પછી આકાર છે પંચકોણીય દ્વિપિરામિડ. બરાબર. એના બે આકાર વિકૃત અષ્ટફલકીય. વિકૃત અષ્ટફલકીય. તો આ બધા આકાર હોય. બરાબર. રેખીય, સમતલીય સમત્રિકોણ, સમચતુષ્ફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ, અષ્ટફલકીય, પંચકોણીય દ્વિપિરામિડ અને વિકૃત અષ્ટફલકીય. આ બધા શું છે? આકાર. હવે ધ્યાન રાખજો તમે કે આના સિવાય પણ બીજા આકારો છે. તો એ કહેવાય, તો ધ્યાન રાખજો, કોણીય અથવા એને કહેવાય વળેલો, અથવા એને કહેવાય વી શેપ. શું કહેવાય? હવે જે લખે, કોણીય લખે તો કોણીય, વળેલો લખે તો વળેલો, અને વી શેપ લખે તો વી શેપ. તો આકાર હોય. એના સિવાય ચીંચવો, ચીંચવો અથવા એને કહેવાય ચીંચુડો, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય સીસો. શું કહેવાય? સીસો. કોણે લખાવ્યું તમને આ બધું? લિચકરમાં હતું. ચાલ, ચીંચવો અથવા ચીંચુડો અથવા એને શું કહેવાય? સીસો. કોણીય અથવા વળેલો વી શેપ. એના સિવાય એક આકાર છે ટી આકાર. કયો આકાર? ટી આકાર. એના સિવાય એક આકાર છે સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. એક આકાર છે સમચોરસ પિરામિડલ. બધું લખાઈ દીધું મેં તમને? શું વાત કરો છો? એક આકાર છે સમચોરસ પિરામિડલ. બીજો એક આકાર છે ત્રિકોણીય પિરામિડલ. કયો આકાર છે? ત્રિકોણીય પિરામિડલ. બરાબર. તો એક આકાર ત્રિકોણીય પિરામિડ. ચલો, આના સિવાય એ તો આવી ગયું ને બેટા, ત્રિકોણીય દ્વિપિરામિડ આવી ગયું. ચલો તમે બોલતા જાઓ. તો ધ્યાન રાખો, આટલા આકારો એ જીવનમાં. કયા કયા આકારો છે? રેખીય, સમતલીય સમત્રિકોણ, સમચતુષ્ફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ, અષ્ટફલકીય, પંચકોણીય દ્વિપિરામિડ, વિકૃત અષ્ટફલકીય,
કોણીય અથવા વળેલો, ચીંચવો, ચીચુડો, ટીહાકાર, સમતલીય, સમચોરસ, સમચોરસ, પિરામિડલ, ત્રિકોણીય, પિરામિડલ, આટલા આકારો છે. બરાબર. હવે તમારે બધાનું એક એક ઉદાહરણ તમને યાદ રહીને બહુ જરૂરી છે. કારણ કે રેખીયના ઉદાહરણોમાં તમે યાદ રાખો તમારા જીવનમાં HF, XgF2 અને BCl2. રેખીયમાં તમને આ ત્રણ યાદ રહે તો તમને જે મનુષ્ય અવતાર મળ્યો છે 84 લાખ યોનિમાં ફર્યા પછી, તો એ સફળ માનવામાં આવે. જો તમને આ ત્રણ યાદ રહેતા હોય, કયા કયા? HF, XgF2 અને BCl2. આ કેવા છે? રેખીય છે. હવે તમે એની ટાઈપ નીકાળશો ને, ટાઈપ તો કાઢતા આવડે. આની ટાઈપ નીકાળશો ને તો AB2 આવશે. કઈ ટાઈપ આવશે? આની ટાઈપ નીકાળશો ને તો AB2E3 આવશે. અને આની ટાઈપ નીકાળશો ને તો ABE3 આવશે. શું આવશે? ABE3. કારણ કે B તો એક જ છે. શું આવશે? ABE3. આવી ટાઈપ આવશે. એટલે મૂળમાં હવે તમને ટાઈપ ઉપરથી તો યાદ નહીં રહે, પણ તમારા ઉદાહરણ ઉપરથી તમારે સમજી લેવાનું કે આના જેવું હે તો આવું થાય. ક્લિયર? સમતલીય સમત્રિકોણનું ઉદાહરણ છે બોયફ્રેન્ડ હું તેરા. ક્લિયર? મતલબ કે BF3. સમતલીય સમત્રિકોણ. ખુશ થઈ ગયા? સારું. પહેલી વખત શબ્દો સાંભળતા હશે અમુક તો. શિક્ષકના મુખારમાંથી આવા શબ્દો કે એક શિક્ષક પણ આવું બોલી શકે, એટલે અમારે શું કાળજું નહીં, ખેર બૈરા છોકરા નહીં, અમારે એમના આગળ પ્રેમ ભરી વાતો ના કરવાની. તે ચલો જુઓ. હવે સમતલીય સમત્રિકોણ એટલે BF3 એનું ઉદાહરણ. અને ટાઈપ તમે નીકાળશો તો એની થશે AB3. શું થશે? AB3. સમચતુષ્ફલકીય. બરાબર. તો એનું સારામાં સારું ઉદાહરણ CH4. ખબર પડી? CH4 ખબર પડી. અને ટાઈપ તમે એનું નીકાળશો તો થશે AB4. કઈ ટાઈપ થશે? AB4. જેટલું જલ્દી જીવનને સમજી લેશો, જેટલું જલ્દી યાદ રાખી દેશો જીવનમાં, એટલું જ સારું છે. તમારે ટાઈપ ઉપરથી આકારો યાદ રાખવાના. ના રહે તો ઉદાહરણ સાથે આકાર યાદ રાખવાના, અને ઉદાહરણથી ઝડપથી ટાઈપ તમને ખબર પડે, એ બહુ મહત્વનું છે. આ બધું જ પ્રેક્ટિસથી થશે. કોનાથી થશે? એમને એમ કંઈ જ થશે નહીં. ત્રિકોણીય દ્વિપિરામિડનું ઉદાહરણ છે પકલો પોચ. કોણે? પકલો પોચ. ટાઈપ એની AB પોચ. કઈ ટાઈપ છે? AB પોચ. અષ્ટફલકીયનું ઉદાહરણ છે સેફલી છક્કો. SF6. કોનું ઉદાહરણ છે? અષ્ટફલકીયનું. અને ટાઈપ થશે એની AB6. કઈ ટાઈપ થશે? AB6. બહુ ઝડપથી નીકળી જાય ટાઈપ બેટા. કશું કરવાનું નહીં. H શોધવાનો, BP શોધવાની, LP શોધવાની, ટાઈપ મળી જશે. પંચકોણીય દ્વિપિરામિડનું ઉદાહરણ છે IF7. આનું ઉદાહરણ કોણે? IF7. ટાઈપ થશે આની AB7. ટાઈપ શું થાય? AB7. વિકૃત અષ્ટફલકીયનું ઉદાહરણ છે જેફરાળી 6. બરાબર. ઓકે. FE, XE, F6. યાદ રાખવાનું, જેફરાળી છે. બરાબર. વિકૃત અષ્ટફલકીય. ઓકે. ટાઈપ થશે આની AB6E. શું થશે? AB6E. આની ટાઈપ આવી થશે AB6E. હલો. હા, એ જોયું હો ને. હું આવું જ છું ઓફિસે, સમજો ને. 7:45 જેવો બેઠા જ છો ને? ઓકે. ચલો, આનું આવશે AB6E. બરાબર. એના ભાઈ કોણીય અથવા વળેલો અથવા V શેપ. બરાબર. તો એનું ઉદાહરણ છે પાણી સોટું. શું ઉદાહરણ છે? પાણી સોટું. વળેલી પાઇપથી. આપણે પાણી નહીં છોડતા, થઈ યાદ રાખવાનું. પાણી સોટું વળેલી પાઇપથી. પાણી સોટું વળેલી પાઇપથી. તો આ બંને વળેલા, પાણી અને સોટું. પાણીનું ટાઈપ છે AB2E2. પાણીની ટાઈપ શું છે? AB2E2. અને સોટુની ટાઈપ છે AB2E. વાહ મેરે શેર. આમાં ભાઈમાં પોટેન્શિયલ હે છોકરામાં. મને તારું ફ્યુચર સારું દેખાઈ રહ્યું. પછી ભગવાન નિર્ધારિત કરે બધું, પણ દેખાઈ સારું રહ્યું. પોટેન્શિયલ હે તારામાં. ક્લિયર? ચલો. ચીંચવો અથવા ચીચુડો.
તો એનું ઉદાહરણ હે SF4. ખબર પડી? શું ઉદાહરણ હે? SF4, ચીંચવો અથવા ચીંચુડો. ખબર પડી? અને એનું ટાઈપ થશે AB4E. કઈ ટાઈપ છે? AB4E. ખબર પડી? ટી આકાર એનું ઉદાહરણ છે ClF3. શું ઉદાહરણ હે? ClF3. ખબર પડી? ClF3 એવું ઉદાહરણ હે કોનું? ટી આકાર. ક્લિયર? અને ટાઈપ થશે એની AB2E3. કઈ ટાઈપ થશે? AB2E3. આવી એની ટાઈપ થશે AB2E3. હેમાં દીકરી? સોરી. વેરી ગુડ. ખૂબ સરસ. શું થશે? AB3E2. થેન્ક યુ. ચલો AB3E2 થશે. કેમ કે ClF3 है ना बेटा. चलो तो AB3 થયું અને E2 એટલે બે લોન પેર થઈ અંદર. ચલો એના પછી સમતલીય સમચોરસ. ક્લિયર? તો એનું ઉદાહરણ છે જેફરાળી 4, XGF4 અને ટાઈપ થશે એની AB4E2. AB4E2. એની સ્કીમ એવી અંબા 4 ઇન્ટુ લાય. શું સ્કીમ હે? એક છોકરી એ કડિયા કામ કરે, એનું નામ હે અંબા. બરાબર? તો જે કડિયો હોય એને એવું કે અંબા 4 ઇન્ટુ આપ. કડિયા લોકો કામ કરતા દેખ્યા તમે? એમના જોડે મજૂર હોય ને ઈંટ માંગતો હોય એમ કે છોકરીને કીધું એને કડિયાએ કે અંબા 4 ઈંટો આપ. અંબા 4 ઈંટો આપ. હવે ઈંટ કેવી હોય? સમતલીય લંબચોરસ. આ સમતલીય સમચોરસ એટલે અલગ ટાઈપની ઈંટો હશે થોડી, એટલે 4 માગી. ચલો થયું. એના પછી સમચોરસ પિરામિડલ. તો આનું ઉદાહરણ છે XGOF4. આનું ઉદાહરણ શું છે? XGOF4 અને ટાઈપ થશે આની AB5E. શું ટાઈપ છે? AB5E. XGOF4. ક્લિયર? AB5E. અથવા તમે એનું ઉદાહરણ IF5 પણ લઈ શકો. શું લઈ શકો? IF5. આવું ઉદાહરણ લેશો તો એ ચાલશે. 7 ને 5 12. હા, આવી થઈ જશે AB5E. શું થશે? AB5E. સમજ્યા કે નહીં? બંને બાજુ કોઈ બી ઉદાહરણ લો ચાલે. ત્રિકોણીય પિરામિડલ. તો એનું ઉદાહરણ હે એમોનિયા. કોણ હે? એમોનિયા NH3 અને એનું AB3E. ટાઈપ કઈ થશે? AB3E. હવે હું તમને કહું બેટા, ટાઈપ ઉપરથી તમે યાદ રાખવા જશો ને તો કંટાળી જશો. તમે એમ કે આ ટાઈપનું આ આકાર, આ ટાઈપનો આ આકાર, તો યાદ રહે નહીં. એટલે આપણે શું કરીશું? ઉદાહરણ સાથે આકારને યાદ રાખીશું. અને એ ઉદાહરણની ટાઈપ હોતા તો આપણને આવડે જ છે, પણ ઝડપથી શીખવી પડશે. હવે આટલા ઉદાહરણોની ટાઈપ તમારા મગજમાં જ રાખવાની. કે BeCl2 તો AB2, કે HF AB3. મને તમે કોઈ બી પૂછો હું ટાઈપ બોલ દે ફટ દઈને, વગર વિચારે. પણ એટલી પ્રેક્ટિસ છે મારી. એ તમારે બી થઈ જશે. આમાં મારી પ્રેક્ટિસ મારી મજબૂરીના કારણે, એક મારો ધંધો કરવાનો, કમાઈને ખાવાનું, એટલે મેં પ્રેક્ટિસ કરી. અને તમને જે પ્રેક્ટિસ થશે ને ડરના કારણે થશે. તમને જે પ્રેક્ટિસ થશે કોના કારણે થશે? ડરના કારણે. ખોફ. સમજ્યા? એક માણસનું બીક, એના કારણે. ચલો ઓકે. પૂછો ગમે તે, ટ્રાય મારો તમે. એવું થોડી કે હું કહું એટલે તમે માન લેવાનું. ગમે તે એક્ઝામ્પલ બોલો. આના અંદરથી બોલો કોઈ બી. બીજું બોલશો તો એવું તો કહી દે, પણ આનું બોલો તો સારું. કયું? સમચોરસ પિરામિડલ. XGOF4 અને IF5 અને ટાઈપ એની AB5E. બોલતા જાઓ ફટાફટ, આટલી ધીમે ધીમે ના બોલો. હે? ClF3, AB3E2. નહીં પૂછો તમે, એટલે મારું પ્રેક્ટિસ મને ખ્યાલ રહે. વળેલો પાણી છોડું વળેલી પાઇપથી. H2O SO2, AB2E2 અને AB3E. AB2E. ઓકે, SO2. પછી આટલું વિચારો શું? એટલે જે ઈચ્છા થાય એને પૂછી લો ને. ચીચુડો SF4, AB4E. એટલે અમુક સ્કીમથી એને અમુક ડાયરેક્ટ યાદ રાખેલી. ખબર પડી? સ્કીમ વાળા કીધા ને. એક વસ્તુ જેમાં E3 થાય ને બધા રેખીય હોય.
E3 થાય ને તો એ રેખીય હોય, E3 થાય તો રેખીય, કેમ કે કોઈ હે નહીં બીજા E3 વાળા આપણા કોર્સમાં. ક્લિયર? E3 થાય તો રેખીય. હવે બાકી પેલું યાદ રાખવાનું, અંબા 4 ઇન્ટુ લાય, એટલે અંબા 4 ઇન્ટુ એટલે AB4E2, તો એ સમતલીય સમચોરસ. પછી પાણી સોટું વળેલી પાઇપથી, એટલે પાણીને સોટું વળેલા. એ રીતે થોડી થોડી સ્કીમ બનાવી લઈએ, ખબર પડી ને? ઓકે. એના પછી જેફરાળી 6, તો એ વિકૃત અષ્ટફલકીય જેફરાળી છે. પછી સેફલી છક્કો અષ્ટફલકીય, સેફલી ચોક્કો ચીચુડો, અને જેફરાળી 4 તો સમતલીય સમચોરસ. એ પેલામાં તો આવી ગયું સ્કીમમાં, ખબર નહીં. બાકીના તો મેં યાદ રાખેલા આવી રીતે. બાકી અમુક ખબર હે બોયફ્રેન્ડ તેરા સમતલીય સમત્રિકોણ, ખબર પડી ને? ઓકે ચલો બસ બાકી તો યાદ રહેશે પ્રેક્ટિસથી. NH3 ત્રિકોણીય પિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલમાં પકલો 5 એવી રીતે. એટલે ત્રિકોણીય પિરામિડલ હોય ને તો એ મોનિયા, ત્રિકોણીય પિરામિડલમાં શું હોય? એ મોનિયા. ચલો કોઈ નામ ને આવી જાય. અને ત્રિકોણીય દ્વિપિરામિડલ આવે ને તો પકલો 5. એટલે મોનિયો આવે ને તો દ્વિ કાઢ દેવાનું, પકલો આવે તો દ્વિ લગાવી દેવાનું, એવી રીતે. વાંધો નહીં. હવે કાલે હું તમને આવી રીતે જે રીતે તમે મને પૂછ્યું ને આજે, તમારે જે પૂછવું હોય, ટાઈપ બોલશો હું આકાર બોલીશ, આકાર બોલશો હું ટાઈપ બોલીશ, ટાઈપ બોલશો ઉદાહરણ. તમારે જે રીતે ટ્રાય મારો માર હું બોલ દઈશ. કાલે મારો વારો હોય. ઓકે કરો જી ચાલુ, તમારી ઈચ્છા હોય તો તમે ટાઈપ આકાર ઉદાહરણ જે બોલો હું ગમે તે કહી દઈશ આમાંથી જે લખેલું હશે આજુબાજુનું. કેવી રીતે પ્રશ્ન પૂછીશ એ બતાવી રહ્યું તમને. બોલો હેડો. તમે પૂછો એટલે હું તમને જે જવાબ આલું એટલે હું એવું પૂછીશ, તમારે એ રીતે જવાબ આલવાનો. મને તમે અંદરથી કંઈ બી બોલ દો. CH4 એટલે મિથેન, સમચતુષ્ફલકીય એનો આકાર અને અણુનો પ્રકાર AB4. આવી રીતે તમારે જવાબ આલવાનો. હવે તમારે જે પૂછવું પૂછો અંદરથી. તમે કંઈ બી વાંચો એના આજુબાજુ જે રીતે બોલો એવી રીતે તમારે બોલવાનું. IF5 એટલે AB5E થયો અને એનો આકાર થશે સમચોરસ પિરામિડલ. અને એનું અન્ય ઉદાહરણ XGF4. AB6 એટલે અષ્ટફલકીય થયું, એનું ઉદાહરણ SF6. આકાર બી બોલી શકો તમે. બોલ દો કે આકારમાં શું એવું. હું ગમે તે પૂછો પછી ના કહેતા. તમે હેલું પૂછો એટલે મેં જરૂરી હું હેલું પૂછે. સારું તો હવે આજે મારો વારો અહીંયા પૂરો કરું. ઓકે કોઈને ઈચ્છા હોય તો વચ્ચે પૂછી લેજો, પૂછ્યા પછી બી. અમુકને એમ કે સામેથી દેખાતું હશે, સિસ્ટમ ગોઠવેલી હશે. ઓકે વાંધો નહીં ભાઈ, કાલે મારો વારો હોય. અને હવે આમાં સમજો, હવે કઈ એક વસ્તુ સમજો, કોઈ સમજાવવાનું હોત ને અંદર કે કન્સેપ્ટ હોત તો હું તમને બતાવી દે. સીધી ભાષામાં ગોખવાનું હોય, યાદશક્તિની વાત હે. બે રીતે ગોખાય, એક મજબૂરીમાં ને એક મારકુટ્ટીમાં. મજબૂરી તમારા લોકોની કોઈ દેખાતી મને નથી, એટલે તમે મારકુટ્ટીમાં જ ગોખીને આવશો. મજબૂરી એટલે કોઈને એવું ખબર હોય કે હું નહીં ભણું નહીં જ ચાલે મારા ઘરમાં, હું ભણે તો જ મારું ઘર આગળ આવશે, એ જાતે કરીને આવશે. કોઈને એમ કે ના જે સુધી બૈડા ઉપર પડે નહીં તે સુધી ભાઈ તો કરે નહીં, તો કાલે પછી જોઈ લેજો, લોહી વખરાળ કરીને મેલે એકાદાને. આ ના આવડ્યું તો કોઈ જ બોનું લઈને ના આવતા. એટલું ભારે તમને કોઈ તૈયાર કરવા આલ્યું નથી કે એકદમ ના તમારી જિંદગી જતી રહેવું. ચલો થઈ ગયું બેટા. હવે આના ઉપરથી એને પ્રશ્નો પૂછાય કે સમબંધારણીય કોણ છે? શું પૂછાય? એટલે કોના બંધારણો સરખા હશે? તો જોઈ લો, રેખીયમાં 2 3 AB3 AB2E3 અને AB2, તો આ બધા સમબંધારણીય કહેવાય. એવી રીતે વળેલામાં 2 અંદર જોશો તો ખ્યાલ આવશે, AB2E2 અને AB2E. બરાબર. અમુકમાં 2 હે, અમુકમાં એક જ છે. ક્લિયર? એટલે સમબંધારણીય કોણ એવું પૂછે તમને તો જોઈ લેવાના. જેના બંધારણ સરખા હોય સમબંધારણી. જનરલી કેવું હોય, ટાઈપ સરખી હોય તો બંધારણ સરખા હોય, ને અમુકમાં ટાઈપ જુદી હોય તોય બંધારણ સરખા હોય. જનરલી ટાઈપ સરખી હોય ને તો બંધારણ સરખા જ હોય. ધારો કે AB4E ને AB4E તો બંને ચીંચુડા જ હશે. ધારો કે AB4E2 અને AB4E2 તો બંને સમતલીય સમચોરસ હશે. ધારો કે AB6 અને AB6 તો બંને
અષ્ટફલકીય છે. ધારો કે AB2E3 ને AB2E3 તો બંને રેખીય હશે. અને ઘણી વખત કોઈ ટાઈપ જુદી હોય ને તોય સરખા થાય, પણ એવા બે જ છે, એક રેખીયમાં ને એક વળેલામાં. બીજા બધામાં સિંગલ સિંગલ જ હતા. તમે જુઓ ટાઈપ, કોઈમાં ડબલ ટાઈપ નથી. તો એ તો એવી રીતે યાદ રહે. કેમો સમચોરસ પિરામિડલમાં ક્યાં બે ટાઈપ? એક જ છે ને, AB5E. ટાઈપ તો એક જ છે ને, ઉદાહરણ છો કે બે રહ્યા? ટાઈપ એક જ છે, AB5E. સારું, હું તમને એક પૂછું, તમારે મને એનો આકાર કહેવાનો ટાઈપ ઉપરથી. ચલો, XgO3 આનો આકાર શું હશે? પહેલા ટાઈપ જાતે નીકાળો, પછી આવડશે. અંદર લખેલું નહીં ઉદાહરણમાં. દાખલા તરીકે મેં તમને પૂછ્યું H2S નો આકાર શું હશે? દાખલા તરીકે મેં તમને પૂછ્યું BrF3 નો આકાર શું હશે? હાલો, આકારો તો નીકાળો, પછી વાત બીજી. ધારો કે મેં તમને પૂછ્યું I3 માઇનસ નો આકાર શું હશે? પહેલા ટાઈપ નીકાળતું. જેને આવડે લખીને બતાવે મને, મૌખિક જવાબ નથી જોઈ તમારે, લેખિત દસ્તાવેજ જોઈએ છે. લખો માં દીકરા, આખું લખો, એકનું નહીં બધાનું કરો બેટા. સાચું છે મારી? સરસ. તને ખાવ પડી ગઈ ને વિડીયોમાં? હે રશ્મિ? બસ તો જો ભાઈ, જે ડેડિકેટેડ છે ને ભણવા માટે, એ તો ભણે જ છે. ખરેખર નર સમાજ માટે ડૂબી મરવા જેવી ઘટના, જે પોતાની જાતને મળદ કહેતા હોય એમના માટે. આ છોકરીને કમળો થયો તો, હું જોતું કમળો હતો ને બેટા, ગંભીર બીમારી કહેવાય. એની મમ્મી જોડે એને ફોન કરાવ્યો ને એમ કીધું કે સાહેબ મારે કમળો થયો છે, અઠવાડિયું અવાશે નહીં, પણ મારે ભણવાનું હું. તો મને બી એટલો ઉત્સાહ કે મેં ક્લાસ વચ્ચે આ મોબાઈલ મૂક્યો અને એના માટે લેક્ચર રેકોર્ડ કર્યા, જ્યાંથી નહોતા ત્યાંથી. અને મજાની વાત એ કે એને કશું ભણાયું નહીં, આજે આવીને બેઠી જ છે ને. મેં આ આપ્યું XgO3, એણે આકાર બોલ દીધું ત્રિકોણીય પિરામિડલ. એ મતલબ એણે આગળનું બધું ભણ્યું અને જોયું હોય, ઘરે બેસીને, બીમાર હતી તોય. એટલે આ બહુ મોટી વાત, આમાંથી પ્રેરણા લેવા જેવું એમ કે આ તો છોકરી છે, એને તો એટલી જવાબદારીઓ નહીં આવવાની ફ્યુચરમાં, તોય આટલી ચિંતા કરી એણે એના શિક્ષણની. એટલે હું એ છોકરાઓને કહું કે જે ગામડેથી હોસ્ટેલમાં રહી રહ્યા, પોતાના મા બાપ મોટા સપના જોઈ રહ્યા ને, એમને કહું શીખવા જેવું આના અંદરથી. આ બહુ મોટો કિસ્સો કહેવાય આપણી નાની ફેમિલીમાં, આપણા નાના CSB પરિવારમાં. આ બહુ મોટી ઘટના. પ્રાઉડ ઓફ યુ બેટા. સરસ, મને બહુ જ ગમ્યું. હા, આકાર લખવાના. આવું પહેલો હોય ને તો કદી ના કરે, બોલો. છોકરીઓ જ કરી શકે. એટલે પહેલા આવું કરશે તો પછી બાયલીઓ બધી ક્યાં જશે ગામની? હવે એને બદલાવાની જરૂર છે. મને એવું લાગે ભાઈ હે ને એમને બેન બનાવવાની જરૂર છે, સિસ્ટમ બદલવાની જરૂર છે. હું તો છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ રહ્યું, છોકરીઓ જ ભણી રહી છે, છોકરા તો બધા બસ ખબર શું નાટકોમાં પડ્યા છે. એવું ને એવું આણા પ્રિન્સીએ બી એવું ને એવું કર્યું હતું. આપણે આ રહ્યા ને એક કે જોયા વગર આયા જોડે ભારે એકદમ ના ભાગી ગયા હોય એવી રીતે. જોયો એક કે વિડીયો? જોયો ભાઈ. ચાલો, હાથ ચુલ્લામ જોયો, ચેક કરે હમણાં, ક્રોસ વેરિફિકેશન. સરસ, તો વેરી ગુડ. આવી ગયા બેટા. ચાલો, આની ટાઈપ શું આવી? AB3E. આની શું આવી? AB3E2. સારું, હવે બીજા લો હારો ભાઈ. ચાલો, રશ્મિ આની ટાઈપ શું આવી? આ બેટા H2S.
H2S નું બોલ, વાંધો નહીં. પ્રિન્સી કે હેડ AB2 E2 ઓકે. I3 માઇનસ ની બોલ ક્રિશ. AB2 E3 શું આવ્યું? AB2 E3 કોઈ વાંધો નહીં, ખોટી એ તો સુધાર દેવાની, તો સાચી થઈ જશે. ચલો સારું સમજાવી દઉં. જો I3 માઇનસ है ને, एक्चुअल में I3 माइनस नहीं, ये है I2 માઇનસ. આવું અમે તમને મધ્યસ્થ પરમાણુ શોધતી વખતે ભણાવ્યું. હવે આપણે હું H બરાબર શું, V પ્લસ M, હવે -1 હોય તો +1/2, એક ઇલેક્ટ્રોન મળ્યો એને. હવે વેલેન્સ કેટલા આના? 7. હવે મોનોવેલેન્ટમાં આને ના ગણાય, આને જ ગણાય, કેમ કે મધ્યસ્થ પરમાણુ સિવાયના પરમાણુ એટલે 2 -1 + 1 2 5 એટલે H આવ્યો 5. બીપી કોને કહેવાય? તો મધ્યસ્થ પરમાણુ સિવાય એટલે આ ના ગણાય એટલે બીપી 2. એલપી શું હોય? તો H માઇનસ બીપી એટલે 5 - 2 એટલે 3. મધ્યસ્થ પરમાણુને એ કહેવાય એટલે એ, બીપી ને બી કહેવાય એટલે B2, અને એલપી 3 આવી એટલે E3. એટલે શું થઈ ગયું? AB2 E3. હવે વળી બસ હવે ટાઈપ ઉપરથી યાદ આવે. AB3 એટલે કોણ જેવો થયો? આ એમોનિયા જેવો. એવું યાદ આવવું જોઈએ તરત કે આ કોણ જેવો થયો? એમોનિયા જેવો. એટલે આકાર કયો થશે? ત્રિકોણીય પિરામિડલ. શું થશે? ત્રિકોણીય પિરામિડલ. આ કોના જેવો છે? AB2 E2 એટલે પાણી જેવો છે, એટલે વળેલો અથવા કોણીય અથવા વી શેપ. આ કોના જેવો થયો? ના થાય ને તો મેં કીધું કે E3 આવે એટલે રેખીય જ હોય, એટલે આનો આકાર કયો થયો? રેખીય. હા, અને AB3 E2 એટલે કયો આકાર થાય? T આકાર. ખબર પડી? આવડે? હવે તમને એમ પૂછે કે NH3 ને સમાન આકાર કોણ ધરાવે છે, અને પછી ઓપ્શન આલ દે. તો તમારે શું કરવાનું? NH3 નો આકાર જોઈ લેવાનો. નકર આકાર ના જોવો હોય તો NH3 ની ટાઈપ જોઈ લેવાની. એવી એવી ટાઈપ આવતી હશે એનો આકાર NH3 ને સમાન હશે. દુઆઓ મેં યાદ રાખના. ને તને સૂચના મળતી નહીં, તું મોડો જાય એટલે ફી આપવાની છે, અને રહેવા આવી જા તું હવે બેટા. ચલો, એટલે બે વસ્તુ એમ, એક તો તું રહેવા આવી જા અને ફી પણ આપવાની છે. એવી બે સૂચનાઓ છે ખાસ. બરાબર. મેહુલ ને તારા 9,000 રૂપિયા અને 12,000 આવ્યા. તે સુમિત સરને કંઈ આપ્યું હોય? સુમિત સરને કેટલા આપ્યા? 6,000 આપેલા ને સુમિત સરને. ઓકે, તો ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના મને આપ્યા ને હાલતે, કે મને એકલા કેમેસ્ટ્રીના જ આપ્યા? બેના આપ્યા? ઓકે, હું ફિઝિક્સના સાહેબને આપી દઉં તું. ચાલો, તો તારી જોડે માગે તો કહી દેજે સાહેબ, એટલે આમ તો હું જાણ કરી દઈશ, પણ ભૂલી જવું ને તો તું કીધું ને બસ, તો ઓકે વાંધો. ચલો, બીજા કોઈ મને આપ્યા ફિઝિક્સ વાળા સાહેબના? એટલે એ તો મેં કહી દીધા એના નહીં, અમુકના મેં લખાઈ દીધા, પણ કોઈના બાકી રહી ગયા ભૂલમાં લખાવાના એવું નહીં. મોટા ભાગના લખાઈ જ દીધા હશે. હમણાં આપ્યા હશે તો નહીં લખાયા હોય, 1-2 દિવસમાં કોઈએ ઓફલાઈન આપ્યા હશે એમને લખાઈ દીધા હશે. ટ્રાન્સફર કે એવું કોઈ હે નહીં હોય તો કહી દેજો. એ જ તમે લિસ્ટ ચેક કરાવી દેજો સાહેબ જોડે. કોઈએ મને હાલ્યા હોય, મારે ભૂલથી રહી ગયા હોય, મને યાદ કરાવી દેજો, હું કહી દઈશ. મને યાદ રહે જ, મને 4 વર્ષ સુધી યાદ રહે, ભલે હું કહેવાય ના લખવું તોય. સમજ પડી? એટલે એવી ચિંતા નહીં કરવાની. હું પહેલી બેચમાં જેણે આલી હશે ને એની હજી યાદ હશે કે આ લોકેશનમાં આ જગ્યાએ આ લીધી ને આટલી નોટો આટલાની હતી. ખબર નહીં એવું હે છેકથી પૈસા પ્રત્યે. જુઓ હવે કયો હતા, મજાક કરું એટલે એવું યાદ રહે મને. ચલો, આવડ્યું ને ટાઈપ? ચલો, ઓકે. હવે હસો યાર, તમે તો પ્રશ્ન લઈ લીધું. ચલો, તો ટાઈપ ઉપરથી શું હે? આકાર. બસ ટાઈપ ઉપરથી આકાર.
હવે એને હું તમને આકાર વાઇઝ એક રેન્જ કહી દઉં ખૂણાની. કોની? ખૂણા. એટલે આમ આકાર ઉપરથી ખૂણાની એક મર્યાદા હોય, રેન્જ હોય. બાકી રેખીય આકાર હોય ને તો ખૂણા 180 આજુબાજુના હોય. કીધેલું એવું લખાયેલું લિચકરમાં હતું એ હતું બધું. ઓકે. એના પછી વળેલો હોય ને તો એના ખૂણા 101 થી લઈ અને 120 સુધીના હોય કે 101 થી 120 ની રેન્જ એવું લખેલું હોય. ઓકે. એના પછી ત્રિકોણીય. ઓકે, એક કામ કરો ને, અહીં અલગથી લખવું નહીં, તમે જે આ લખ્યું ને એનું આજે હું ખાલી એવું લખી દો ખૂણા. એટલે હશે તો ગમે તે સેટ કરી દો ને ખૂણો. પહેલો કયો લખાયો મેં? રેખીય લખ્યું 180. એટલે એનું બાજુ લખી દેવાનું 180. પછી ચલો રેખીય પછી કયો લખાયો? સમતલીય 120. ભાઈ તું બધી વાર લખ દે ને ભાઈ, ના લખેલું હોય તો ટીક કર દે ભાઈ, પણ તું વચ્ચે નહીં ના મારે. ચલો એન ભાઈ સમચતુષ્ફલકે 109 ડિગ્રી 28 કળા. અને જેમ નહીં લખેલું લખી દો 109 ડિગ્રી 28 કળા. 109 ડિગ્રી 28 કળા. અને તમે લખતા રહેજો ભાઈ, જે હમણાં લખાયા ને આકાર એની બાજુ લખી દેવાના ખૂણા. ચલો 109 ડિગ્રી 28 કળા. એન ભાઈ 90 અને 120. 90 અને 120. અષ્ટફલકીયમાં 90. પંચકોણી 90 ને 72. કેટલા લખાયા મેં? 90 ને 72 જ લખાય ને. 90 ને 72, 5 72 ના હોય. વિકૃત અષ્ટફલકીયમાં મને નહીં ખબર ખૂણા કેટલાના એવા. સરને નહીં આવડતું એવું લખી દો. વિકૃત અષ્ટફલકીયમાં એવું લખી દો, સરને આવડતું નથી. ઓકે. એના ભાઈ કયું કોણીય? વળેલો. એનું 101 થી 120. 101 થી 120. એમાં 101 કોના હોય ખબર? જેમાં AB2E2 થઈ જાય ને એ 101 થી 110 હોય, અને AB2E હોય ને એ 111 થી 120 હોય. એટલે એમાં 101 થી 120 લખાયું મેં તમને. આવું લખાયું ને 101 થી 120. પણ એમાં બે ટાઈપ આવે. એક આવે AB2E2 અને એક આવે AB2E. એટલે આ વાળું 110 થી 120 હોય ને આ વાળું 101 થી 110. પણ વળેલામ તો બંને આવે, એટલે મેં ઓવરઓલ રેન્જ લખાઈ. પણ તો તમને ખબર રહે એટલા માટે આવું લખી દેજો સાઈડમાં એમ. આ પાણીવાળું હે એટલે પાણીવાળી રેન્જ કેટલી? 101 થી 110. અને આ SO2 વાળી રેન્જ છે એ કેટલી? 110 થી 120. આવું લખી દેજો એમ. અલગ સમજણ પડે. હું ભણાવીશું રહ્યું, ગુજરાતીમાં જ વાત કરી રહ્યું. ચલો ચલો એના પછી ચીંચવો, ચીંચુડો 110 આજુબાજુ હોય ચીંચુડો. 90 થી 110. આની રેન્જ 90 થી 110. આની રેન્જ કેટલી છે? 90 થી 110 ચીંચુડાની. ટી આકાર 90 થી 100. 90 થી 100 ની રેન્જ છે કોની? ટી આકાર. સમતલીય સમચોરસ 90 ના હોય બધા. 90 સમતલીય સમચોરસ બધા 90 ના. સમચોરસ પિરામિડલ આની રેન્જ હોય 90 થી 120 ની હોય. 90 થી 120 સમચોરસ પિરામિડલ એટલે મોટી કહેવાય એની રેન્જ. ત્રિકોણીય ત્રિકોણીય પિરામિડલ હશે. દ્વિ તો પત્યું 90 ને 120. ત્રિકોણીય પિરામિડલ ને ત્રિકોણીય પિરામિડલ એટલે 105 થી 110 આટલી રેન્જ હોય એની. 105 થી 110. પછી પતી ગયા ને? જો હવે હું કેવી રીતે રેન્જ નીકાળી એ કહું. ભાઈ બધાની રેન્જ નીકાળી કેવી રીતે એ સમજાવું. એવું કોઈ ભગવાન નહીં હું, પણ કેવી રીતે નીકાળી સમજો. દાખલા તરીકે તમે મને કોઈ બી નહીં પૂછો ને તો હું રેન્જ નીકાળી કેવી રીતે રહેવું.
એવું કહેવાય કે એલપી વધતી જાય ને એમ ખૂણા ઘટતા જાય. એલપી ચાલે છે 1/, ખૂણા હોય. એલપી વધે ને તો શું થાય? ખૂણા ઘટે. હવે ધારો કે તમે મને એમ કહો ટી આકાર, અથવા તમે મને એમ કહો ચીંચુડો, અથવા તમે મને એમ કહો કે સમતલીય સમચોરસ પિરામિડલ. શું બોલ્યા? સમચોરસ પિરામિડલ. હવે ધારો કે હું રેન્જ કેવી રીતે કરી દઉં, તો આ ટી આકાર હોય ને એટલે ClF3 થાય. ટી આકાર એટલે શું થાય? ClF3. ચીંચુડો એટલે શું થાય? SF4. અને આર્યો એટલે IF5 થાય. શું થાય? IF5. તો આની ટાઈપ થાય AB5E, આની ટાઈપ થાય AB4E. હા તો બહાર જતો રહ્યો ભાઈ. ઓકે, આની રેન્જ ખોટી થઈ ગઈ આપણાથી, કોઈ વાંધો નહીં, સુધારી દઈએ. ચલો, અને આ થઈ ગયો AB3E2. શું થયું? AB3E2. હવે આનું સંકરણ શોધશો ને તો sp3d આવે. શું આવે? આનું સંકરણ શોધો ને તો sp3d આવે. એ જ આવે sp3d. અને બીજું આવે પકલો પોચ, એનું સંકરણ બી આવે sp3d. શું આવે? sp3d. અને આની ટાઈપ નીકાળશો ને તો AB5 હશે. શું હશે? હવે ધ્યાન રાખો, sp3d એટલે કેટલું થાય? 90 થી 120. sp3d કેટલું થાય? 90 થી 120. તો આની પૂરી રેન્જ હોય 90 થી 120, કારણ કે આની જોડે એલપી નથી. હવે sp3d 90 થી 120 ની પૂરી એન રેન્જ, આની જોડે એક એલપી આવી, કોની જોડે? આની જોડે, તો 10 ઘટાડ દેવાની. સમજણ પડે? એટલે આ 90 થી 110 જ રમે, વધારે ના જાય. હવે આની જોડે એક એલપી, આની જોડે 2 એલપી, તો આ 90 થી 100 માં જ રમે, એને આગળ ના જાય. ખબર પડે કે નહીં? ધારો કે હું તમને સમજાવું, CH4 है, NH3 है અને H2O है. આનું સંકરણ sp3, આનું બી sp3, આનું બી sp3, બધાના સંકરણ sp3 છે. આની ટાઈપ AB4 है, આની ટાઈપ AB3E है, આની ટાઈપ AB2E2 है. આની રેન્જ હોય 109 ડિગ્રી 28 કળા. ખબર પડે કે નહીં? તો આની હું ફટ દઈને ઘટાડ દે, કેમ કે શું ભાઈ? E. આજે આનથી એની ઘટાડ દે. સમજણ પડે કે નહીં? એવી રીતે હું રેન્જ પકડી રહ્યો. બુદ્ધિ વપરાય, મતલબ જેમ જેમ લોન પેર આવતી જાય ને એમ રેન્જ ઘટતી જાય. લોન પેર વગર હોય ને સૌથી હાઈફાઈ રેન્જ હોય. એટલે જે સંકરણ, એટલે તમારે શું સંકરણ વાળી રેન્જ જ ધ્યાન રાખવાની. હું તમને હવે એવું કહું કે મારા જોડે sp3d2 है, ખબર પડી ને? તો એનો ખૂણો કેટલો હોય? 90. પણ ક્યારે? જ્યારે લોન પેર વગર હોય ત્યારે. ધારો કે sp3d2 લોન પેર વાળો આવ્યો તો 90 થી ઓછો થઈ જશે. સમજણ પડે કે નહીં? ધારો કે મારે કોઈનો ખૂણો શોધવો હોય ને તો કેવી રીતે શોધાય? માન લો કે મારે ખૂણો નક્કી કરવો હોય SO2 નો. ખૂણો નક્કી કરવો હોય તો આપણે એને આનું સંકરણ નીકાળ દેવાનું, ટાઈપે નીકાળ દેવાની. સંકરણ ઉપરથી અંદાજ આવશે કે આટલો હોવો જોઈએ. ચલો સંકરણ નીકાળો. શું આવે? sp2 આવ્યો ને? સંકરણના હિસાબથી થવો જોઈએ 120, પણ થશે કે નહીં એ નક્કી કરશે એલપી. હવે ટાઈપ નીકાળશો તો આવી આવશે AB2E. હવે 120 ક્યારે આવે ખબર હે? E વગર હોય તો. હવે આમાં E હે ને, એટલે 110 આજુબાજુ હશે. આ 110 પરફેક્ટ નહીં હોય, પણ 120 થી ઓછું હશે ને 110 થી વધારે હશે, અને ત્યાં ક્યાંક વચ્ચે રમતો હશે. સમજણ પડે નહીં? AB2 હોત એ તો જોવું પડે ને હે શું એમ. ધારો કે આમ જો BCl2 આલ્યું મેં તમને, તો તમે એનું સંકરણ નીકાળો અને એની ટાઈપ નીકાળો. ખબર પડી? હવે સંકરણ ઉપરથી આનું સંકરણ શું થાય? sp થાય તો કેટલું? 180 થવું જોઈએ. હવે ટાઈપ નીકાળો તો શું થાય? AB2, તો પૂરો 180 જ હશે. હવે AB2E આવ્યો હોત ને તો બુગેડાઈ જાત પાછું, પણ AB2E આવે તો સંકરણ sp ના થાત કદી એનું. એટલે પહેલા સંકરણ શોધી દેવાનું, એના ઉપરથી અંદાજ માર દેવાનો, પછી ટાઈપમાં એક એલપી આવે ને તો 10 ઘટાડવાનો, વળી એલપી આવે તો વળી 10 ઘટાડવાનો, વળી એલપી આવે તો
તો ઊંધું થશે. ત્રીજી એલપી આવે ને તો 180 થઈ જાય, સીધો રેખીય થઈ જાય. એટલે એલપી પહેલી બીજી આવે એટલો ઘટે અને ત્રીજી એલપી એ વધી જાય પાછી. કારણ કે ત્રીજી એલપી એટલે આપણા કોર્સમાં રેખીય આવે સીધો. એટલે એલપી નથી ને તો પૂરો લેવાનો, જેટલો સંકરણમાં હોય એટલો. એક એલપી આવે 10 ઘટાડવાનું, 2 એલપી આવે તો વળી 10 ઘટાડવાનું, અને ત્રીજી એલપી આવી ને તો 180 સીધું E3 થઈ જાય અને E3 વાળું રેખીય થઈ જાય. એટલે ધ્યાન રાખજો, એલપી 0 1 2 આટલા સુધી ઘટાડો, ત્રીજી આવે તો 180 પછી નહીં ઘટાડવાનું. આ વાત કરી મેં તમને, સમજાય તો ઠીક છે, બધાને ના સમજાય મગજ જુઓ. એવી તો બધાને સમજાતું હોત તો બધા યાર ડોક્ટર બનતા ને. ચલો ખબર પડી? ઓકે, લાગે હું તમને એક પૂછી લઉં એટલે મને ખ્યાલ આવે કે કેટલાને ખબર પડી. એવું ખૂણાનો ખાલી રેન્જ તમારે મને આલવાની. સારું, PH3 ના ખૂણાની મને રેન્જ આલ દો. પહેલા સંકરણ કાઢજો. SP2 નહીં આવતું ભાઈ. એકસો 5 થી 110 ની આની રેન્જ છે, સમજણ પડી ને? અને તમે આગળ 99 થી 109 ની રેન્જમાં નાખો તો એ વાંધો નહીં. સમજણ પડી ને? 99 થી 109 માં જઈએ, કેમ કે 109 થાય SP3, એક એલપી આની જોડે 10 ઘટવું જોઈએ, એટલે 10 ઘટે એટલે એ રેન્જમાં રહે 99 થી 109 ની. એમ સમજણ પડી? ચાલે, એવું પરફેક્ટ લાવવાની જરૂર નહીં. કોઈ ખૂણા નહીં પૂછે તમને, ચડતા ઉતરતા ક્રમ પૂછશે. આવડશે? કાલે આનું કોઈ વધારે ચર્ચા કરીશું આપણે, પણ અહીંયા મેં તમને આકાર બાકાર બધું ભણાવી દીધું. કયો આકાર કેવો દેખાય ને હું તમને કાલ દોરાઈ દઈશ કે કયો આકાર કેવો, બધા દોરાઈ દીધા. સારું, તો બધા દોરાઈ દે. થેન્ક યુ. હા, તો ફી બાકી ને ભાઈ અમે. ચલો, ઓકે.